આ વિડીયોમાં આપણે ગુજરાતી મૂવીનું ટ્રેલર રિવ્યૂ કરીશું જેનું નામ છે જય માતાજી લેટ્સ રોક. હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતનસિંહ ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ડેડી એન્ટરટેનમેન્ટ. જય માતાજી લેટ્સ રોક મૂવીના પ્રોડ્યુસરોએ મૂવીનું ટ્રેલર અમદાવાદમાં ગઈકાલે લોન્ચ કર્યું હતું. જય માતાજી લેટ્સ રોક જોવી પડશે. મારું થોડું સામાન અહીંયા મૂકીને જાઉં છું. આ લોકોનો કોઈ ભરોસો નહીં. 2-5 દિવસમાં મને પાછા આવવું પડે. આજના તાજા સમાચાર. સરકારે કાઢી નવી સ્કીમ, વૃદ્ધોને લાગી લોટરી. મારા બાપુજીને લઈ જવાના છે. એ તો ગુજરી ગયા ને. તો ચાલો આપણે રિવ્યૂ કરીએ આ ટ્રેલરને કે આ ફિલ્મ જોવા જેવી હશે કે નહીં. સૌથી પહેલાં વાત કરીશું ફિલ્મના સ્ટારકાસ્ટની. જય માતાજી લેટ્સ રોક ફિલ્મના સ્ટારકાસ્ટ ખૂબ સ્ટ્રોંગ છે, જેમાં તમને જોવા મળશે મલ્હાર ઠાકર. ના એટલે લોકોને ઓફકોર્સ એન્ટરટેનમેન્ટ તો મળવું જ જોઈએ, એવું મનીષ સર અને અમારા સૌનો પ્રયત્ન હોય છે. એટલે મજા આવી. ટીકુ તલસાનિયા, શેખર શુક્લા, વ્યોમા નંદી, વંદના પાઠક અને નીલા મુલહેરકર. નીલા મુલહેરકર એક દાદીનો રોલ કરી રહ્યા છે, જેમની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. જ્યારે દાદી સાથે એટલે કે નીલા મુલહેરકર સાથે મેં વાત કરી ત્યારે એમણે એવું જણાવ્યું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિસિપ્લિન નથી. આ ગુજરાતી ફિલ્મ કરવાનો અનુભવ આપનો કેવો રહ્યો? પણ બહુ ઇનડિસિપ્લિન હતું. અમે બોમ્બે વાળા ડિસિપ્લિનથી જાય. તો ડિસિપ્લિન થાય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, એના માટે તમે શું કહેશો ફિલ્મ ઇન્ડસ્ટ્રી? બધાને ગુસ્સો કરીશ સેટ પર. ફિલ્મના રાઇટર અને ડાયરેક્ટર છે મનીષ સૈની. મનીષ સૈનીની આ મલ્હાર ઠાકર સાથે બીજી ફિલ્મ છે. શુભયાત્રા મલ્હાર ઠાકર સાથે મનીષ સૈની ફિલ્મ ડાયરેક્ટ કરી ચૂક્યા છે. ફિલ્મના ટ્રેલર જોયા પછી એવું લાગે છે કે ફિલ્મના ડાયલોગ ખૂબ સારા લખ્યા છે, જે આપણે રૂટીનમાં બોલતા હોઈએ એવા ડાયલોગ્સ લખ્યા છે, એટલે કે રિલેટ થાય છે. ટ્રેલર ઉપરથી સ્ટોરીનો અંદાજ થોડો ઘણો આવી જ જાય છે કે સરકારે એક નવી સ્કીમ બહાર પાડી છે, જે સ્કીમને લીધે સિનિયર સિટીઝન એટલે કે વૃદ્ધ લોકો માલામાલ થઈ જશે. એટલે કે બધા જ દીકરાઓ અને વહુઓ પોતાના મા બાપને એટલે કે સાસુ સસરાની સેવામાં લાગી જાય અને પછી થાય છે કોમેડી. એવો આ ફિલ્મની સ્ટોરી લાઈન હશે. આખી સ્ટોરી દાદીની આસપાસ ફરી રહી છે. ફિલ્મમાં દાદીને બહુ જ રોકિંગ બતાવવામાં આવ્યા છે, જેમ કે ગોગલ્સ પહેરવા, બીડી પીવી અને ખૂબ દમદાર પંચીસ એમને આપવામાં આવ્યા છે. જય માતાજી લેટ્સ રોક ફિલ્મમાં કલાકારો ખૂબ રોકિંગ છે, એટલે કે એક્ટિંગ તો બહુ જ સરસ હશે, એમાં કોઈ પ્રશ્ન નથી. આ ટ્રેલરમાં બહુ બધા કોમેડી પંચીસ બતાવ્યા છે, એટલે એનો મતલબ એવું નહીં કે આખી ફિલ્મ કોમેડીથી ભરપૂર હશે એવો અંદાજ ના લગાવાય. તેનો અંદાજ તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. ફિલ્મ એક સારો અને સ્ટ્રોંગ મેસેજ પણ સોસાયટીને આપે છે કે વૃદ્ધોની સેવા કરવી વગેરે વગેરે, જે આપણે સામાન્ય વાત છે. એટલે સ્ટોરીમાં કંઈક નવું નથી, પણ કેવી રીતને પ્રેઝન્ટ કરી છે, કેવા ક્લાઇમેક્સ આવે છે એ જોવાનું ખાસ રહેશે. જય માતાજી લેટ્સ રોક એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે, એટલે કે બધા જ વર્ગોને આ ફિલ્મ ગમશે એવું ટ્રેલર ઉપરથી લાગે છે. જય માતાજી લેટ્સ રોક 9મી મે સિનેમાઘરોમાં રિલીઝ થશે. તો આ સંપૂર્ણ પરિવાર સાથે આ ફિલ્મ જોવાનું ચૂકશો. If you have liked this video, then please like, share and subscribe to our channel.